ઐતિહાસિક અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો ડિવોશનલ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલને અને બેલ આઇકન દબાવો. બધાને જય શ્રી કૃષ્ણ. દેવશયની એકાદશી પર તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરો. તમારી કારકિર્દી અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આ વિડીયોના માધ્યમથી તમે સહેલાઈથી ઘરે બેઠા તમારી રાશિ પ્રમાણેના ઉપાય અજમાવશો તો ભગવાન નારાયણ તમારા પર પ્રસન્ન થશે અને સુખ સમૃદ્ધિ બધું મળશે. વર્ષમાં 24 એકાદશી હોય છે, જેમાંથી દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રા માટે ક્ષીરસાગરમાં જાય છે અને ચાતુર્માસ શરૂ થાય છે. ચાતુર્માસને કારણે હિન્દુ ધર્મમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને નવું કાર્ય શરૂ કરવાની મનાઈ છે. વિષ્ણુજી યોગ નિદ્રામાં હોવાથી ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે. આ વખતે દેવશયની એકાદશી 6 જુલાઈ 2025 રોજ છે. આવી સ્થિતિમાં ચાતુર્માસ પણ આ દિવસથી શરૂ થશે. તે જ સમયે દેવતાઓ દેવશયની એકાદશીથી સૂઈ જશે. તેથી આ દિવસે પૂજા, દાન અને ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. જો કે તમારી રાશિ અનુસાર ઉપાયો કરવાથી તમે કારકિર્દી સહિત વ્યવસાયમાં સારા લાભ મેળવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો. ડિવોશનલ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. મેષ રાશિ. જો મેષ રાશિના જાતકો ભગવાન વિષ્ણુને ગોળનો ભોગ અર્પણ કરે તો તેમના જીવનમાં સંપત્તિ અને ધનની વૃદ્ધિ થાય છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ દેવશયની એકાદશી પર કેસર મિશ્રિત ખીરનું ભોજન ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ. તેનાથી ધંધામાં અને નોકરીમાં લાભ મળવાનો સંકેત છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો જો ભગવાન વિષ્ણુને લીલા રંગના ફળો જેમ કે મોસંબી, પપૈયું, જામફળ વગેરે અર્પણ કરે તો તેમના કરિયર ક્ષેત્રે નવા અવસર ઊભા થાય છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ દેવશયની એકાદશી પર 7 હળદરની ગાંઠ લઈને ઓમ હ્રીમ હિરણ્ય ગર્ભાય અવ્યક્ત રૂપિણે નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો. આ ઉપાય વ્યવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ઉત્તમ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો ઓમ પીમ પિતાંબરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરે અને પુષ્પ તથા ફળોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તો ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અનુકૂળ રહે છે. તેનાથી અટવાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે તથા મનવાંછિત ફળ મળે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ જરૂરિયાતમંદ કન્યાઓને દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી ધન લાભ થાય છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરે અને ઓમ અનિરુદ્ધાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરે તો કરિયરમાં સફળતા અને વેપારમાં ધન લાભ થાય છે. ધન રાશિ. ધન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધથી અભિષેક કરવો અને પછી બેસનના લાડુનો ભોગ ધરાવવો. આ ઉપાયથી લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે. મકર રાશિ. મકર રાશિના લોકો ભગવાનને ચૂરમાનો ભોગ અર્પણ કરે તો તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને શ્રીફળ ઉર્ફે નારિયેળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી ધન લાભના યોગ બને છે. મીન રાશિ. મીન રાશિના લોકોએ ભગવાન નારાયણને કેળા અને બેસનના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. તો આવી રીતે દરેક રાશિના જાતકોએ પોતાની શક્તિ પ્રમાણે દેવશયની એકાદશીને દિવસે આ ઉપાયો અજમાવવા. વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 5 જુલાઈના રોજ સાંજે 6:58 વાગે શરૂ થશે. આ એકાદશીની તિથિ 6 જુલાઈના રોજ રાત્રે 9:14 વાગે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં સૂર્યોદયથી તિથિની ગણતરી કરવામાં આવે છે. આ માટે દેવશયની એકાદશી 6 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં તુલસીજીને એક પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
તુલસીજી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તુલસી હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીના પાણીથી અભિષેક કરવાથી વ્યક્તિ બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકે છે. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. આ ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.